બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગના? आज આપણે ક્રોચેટ પેટર્નના અંદર બની વિથ હાર્ટ શેપ બનાવીશું. બનીના સાથે હાર્ટ આપણે અટેચ કરવાનું છે. 3 કલર લીધા છે: વ્હાઈટ, રેડ, ડાર્ક બ્રાઉન યા તો કોફી કલર, 2 બ્લેક કલરના મોતી લીધા છે આઈસ બનાવવા વાસ્તે, અને કિચન રિંગ હોલ્ડર છે. થ્રેડ આપણે બ્લીચનો યુઝ કરવાનો છે. કાંટો છે આપણો 1.6 mm 1 નંબરનો કાંટો યુઝ કરવાનો છે, ને થોડું આપણે સ્ટફ ભરવા વાસ્તે. સૌથી પહેલાં આપણે હેડ બનાવીશું, તો વ્હાઈટ કલર લેવાનું છે. આપ કોમ્બિનેશનમાં બી યુઝ કરી શકો છો. આજે મેજિક રિંગનું થ્રેડ છે આપણે થોડુંસું લોંગ જોઈશે. આપણે સાથે માર્કિંગ બી મૂકીશું. મેજિક રિંગ, 1 ચેન, મેજિક રિંગ 1 ચેન, એના પછી આપણે 8 એસી કરીશું. આજે મેજિક રિંગનું થ્રેડ છે એના અંદર આપણે 8 એસી કરવાના છે. 1 2 3 4 5 6 7 8 8 अपना कंप्लीट થઈ ગયા. એના પછી આપણે આ મેજિક રિંગનો થ્રેડ ખેંચવાનો. આ જે આપણો લોંગ થ્રેડ હતું એને આપણે માર્કિંગ કરીશું. તો થ્રેડ અને કાંટાના વચ્ચે લઈ આવવાનું. સેકન્ડ રાઉન્ડ 8 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. એક લૂપના અંદર આપણે 2 ટાઈમ એસી કરવાના છે. 2 3 4 8 ટાઈમ કરીશું તો આપણા 16 એસી કમ્પ્લીટ થશે. થર્ડ રાઉન્ડ થ્રેડ છે આપણે ઉપર લઈ આવવાનું. 1 ટાઈમ એસી, સેકન્ડ અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 8 ટાઈમ કરીશું 24 એસી આપણા કમ્પ્લીટ થશે. રાઉન્ડ 2 એસી, 1 ટાઈમ એસી, નેક્સ્ટ અંદર 1 ટાઈમ એસી, 1 ને 1 2 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 એસી, 1 2 1 ટાઈમ ઇન્ક્રીઝ, 8 ટાઈમ કરીશું આપણે 32 એસી अपना कंप्लीट થશે. થ્રેડ આપણે માર્કિંગ ઉપર લઈ આવવાનું. ફિફ્થ રાઉન્ડ 7 એસી, 1 2 3 4 5 6 7 7 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 4 ટાઈમ કરીશું 36 એસી આપણા કમ્પ્લીટ થશે. 6 to 12 7 રાઉન્ડ આપણે 36 એસીના કમ્પ્લીટ કરવાના છે. હરેકમાં 1 ટાઈમ એસી થશે આપને. 12 રાઉન્ડ આપણા કમ્પ્લીટ થઈ ગયા. એના પછી આપણે 13મો રાઉન્ડ માર્કિંગ મિડલમાં મૂકવાનું. 7 એસી, 1 2 3 4 5 6 7 7 એસી, 1 ટાઈમ ડિક્રીઝ. ડિક્રીઝ મીન્સ કે ઘટાડો. 1 લૂપ છે એનો આપણે ફ્રન્ટ લેવાનું, થ્રેડ નીકાળવાનું. એના પછી સેકન્ડ જે છે એનો બી ફ્રન્ટ લૂપ લેવાનું, થ્રેડ નીકાળવાનું. 2 છે, 2માંથી આપણે 1 કરીશું તો ડિક્રીઝ થાય છે. 7 એસી, 1 2 3 4 5 6 7 1 ટાઈમ ડિક્રીઝ,
4 टाइम करीशुं अपने 32 एससी अपना कंप्लीट थशे। 14मो राउंड 2 एससी 1 2 1 टाइम डिक्रीज। 8 टाइम करीशुं 24 एससी अपना कंप्लीट थशे। 15मो राउंड 1 एससी 1 टाइम डिक्रीज। 8 टाइम करीशुं 16 एससी अपना कंप्लीट थशे। कंप्लीट थई गयुं पछी अपने स्टफ भरी लईए छे। हवे जे अपने स्टार्टिंग थ्रेड कीधुं हतुं एने अपने अंदर नाखी देवानुं। बराबरथी अपने पूरुं स्टफ भरी लेवानुं छे अंदर। 16मो राउंड 8 टाइम अपने डिक्रीज करीशुं तो 8 एससी अपना कंप्लीट थशे। एना पछी अपने थोड़ुं थ्रेड लॉन्ग कट करीशुं जेनाथी अपने स्टीच करवानुं छे। तो कंप्लीट थई गयुं अपनुं। क्रोशेनी सुईमां थ्रेड पूरवी लेवानुं। आने थोड़ुं स्टीच करी लईए छे। स्टीच कर्या पछी अपने जे अपने 2 मोती छे तो अपने पहले आईज अटेच करी लईए छे। वन 2 3 4 5 6 7 8 9 9 जे राउंड छे 9 અને 10 एना मिडलमां अहींया बाजू अपने आईज अटेच करवानुं छे। पछी 1 2 3 4 5 6 7 8 9 छे। पछी आ बाजू अपने आईज अटेच करवानुं। थोड़ो अपने ग्लू लगावी लीए छे। ग्लू अपने जे मैं पॉइंट बताव्यो आ बाजू अपने ग्लू थोड़ुं शुं मूकी देवानुं अने एना उपर अपने एकदम मोती चिपकाई देवानुं। ग्लू छे B700 ए ग्लू यूज करवानुं छे जेनाथी फाइन रीते चिपकी जाय छे। आपणे जराक सूकवा दीए छे। पाछुं व्हाइट लईए छे थ्रेड। अपने एना एयर बनावीशुं। 2 पीस बनावाना छे एमां। सौथी पहेला मेजिक रिंग, वन चेन, 6 SC, 1 2 3 4 5 6 6 SC थया पछी मेजिक रिंगनुं थ्रेड अपने खींची लेवानुं। सेकंड राउंड अपने स्पाइरल में ज करीए छे। 6 टाइम अपने इंक्रीज करीशुं। 12 SC अपना कंप्लीट थशे। थर्ड राउंड 3 SC 1 2 3 1 टाइम इंक्रीज। 3 टाइम करीशुं 15 SC कंप्लीट थशे। थर्ड राउंड कंप्लीट थई गयुं। 4 5 6 7 8 5 राउंड अपने 15 SC ना कंप्लीट करवाना छे। हरेक में 1 टाइम SC अपने कंप्लीट करीशुं। 9मो राउंड 3 SC 1 2 3 1 टाइम डिक्रीज।
3 ટાઈમ કરીશું 12 એસી કમ્પ્લીટ થશે. 10, 11, 12 3 રાઉન્ડ આપણે 12 એસીના કમ્પ્લીટ કરવાના છે. એવી રીતના આપણે 2 એરના પાર્ટ બનાવવાના છે. કમ્પ્લીટ થઈ ગયું આપનું. અને પછી આપણે એને આવી રીતના ફોલ્ડ કરીને સ્ટિચ કરી લેવાનું છે. થ્રેડ કટ કરી લેવાનું. ટુ પીસ રેડી કરવાના. એના પછી આપણે હેડ લઈ લેવાનું છે. વન 2 3 અને 4 આ બેના મિડલમાં ખાસ ધ્યાન રાખજો કે આપણા એર છે ને બરાબર આમ બેસવા જોઈએ. તો આપણે સેકન્ડ પાર્ટ બી અટેચ કરી લેવાનું. તો આપણે એર અટેચ કરી લેવાના છે. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે વ્હાઇટ થ્રેડ લેવાનું છે. મેજિક રિંગ એટલે તો આર્મ બનાવીએ છીએ એના 1 ચેન 8 એસી આપણે કરીએ છીએ. 1 2 3 4 5 6 7 8 મેજિક રિંગનો થ્રેડ ખેંચી લેવાનો. 2 અને 3 2 રાઉન્ડ આપણે 8 એસીના કમ્પ્લીટ કરવાના. સ્પાઇરલ પેટર્નમાં જ આપણે ગૂંથવાનું છે. 4th રાઉન્ડ 2 એસી 1 2 1 ટાઈમ ડિક્રીઝ 2 એસી 1 2 1 ટાઈમ ડિક્રીઝ 2 ટાઈમ કરીએ છીએ તો 6 એસી આપણા કમ્પ્લીટ થાય છે.
स्लिप स्टिच लेने थ्रेड कट कर लेवानुं। थोड़ुं शुं लॉन्ग थ्रेड करीए छीए अपने। कम्प्लीट थया पछी अपने एने स्टिच करवानुं। स्टिच थई गया पछी 2 पीस अपने रीतना रेडी करवाना छे। आईस छे बराबर एना नीचे ए बाजू अपने एने अटेच करवानुं। सेकेंड भी सेम अपने स्टिच करी लेवानुं। આટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી ડાર્ક બ્રાઉન થ્રેડ લેવાનું। वन टू थ्री 1 2 3 ના આગળ લાવીને પછી અહીંયાથી આપણે નીચેની સાઈડ મિડલમાં લઈ જવાનું। અને બેના મિડલમાં આપણે એને પાછું અટેચ કરવાનું। आईस थी 1 2 थर्ड ना अंदर अहींया बी 1 2 3 ना अंदर नाखवानुं। अपनी नोज बनीने रेडी थई जाय छे। थ्रेड कट कर लीए छे। एनु हेड कम्प्लीट थई गयुं। एना पछी अपने हवे हार्ट शेप बनावीशुं। रेड कलर लेवानुं छे। मैजिक रिंग, वन चेन स्पाइरल पेटर्न में ज अपने रेडी करिए छे। 6 SC 1 2 3 4 5 6 थ्रेड खेचीने सेकेंड राउंड 6 इंटू 2 12 SC अपने करिए छे। रेग में अपने 6 टाइम इंक्रीज करीशू। 12 SC अपना कम्प्लीट थशे। थर्ड राउंड 1 SC 1 टाइम इंक्रीज
6 टाइम करीशू 18 AC अपना कंप्लीट थशे। फोर्थ राउंड 18 AC अपने कंप्लीट करवानुं छे, हर एक में 1 टाइम। एना पछी अपने 2 पार्ट एवना रेडी करवाना छे। 2 पार्ट रेडी थई गया। सेम बंने में स्लीप स्टीच लेवानुं। हवे 2 पार्ट ने अपने जॉइंट करीए छे। AC अपने 1 साइड लईशू। 1 सेट 18 અને એના સેકન્ડના ઉપર બી 18, ટોટલ આપણા 36 AC કમ્પ્લીટ થશે। બંનેને જોઈન્ટ કરવાનું છે। 2 પાર્ટ આપણા જોઈન્ટ થઈ ગયા। એના પછી 6 અને 7 2 રાઉન્ડ આપણે 36 AC ના કમ્પ્લીટ કરવાના છે। બંને જોઈન્ટ થશે તો 36 થાય છે। 2 રાઉન્ડ આપણે 36 AC ના કમ્પ્લીટ કરીએ છીએ। 8મો રાઉન્ડ આપણે માર્કિંગ મૂકીએ છીએ અહીંયા। બેના વચ્ચે આપણે માર્કિંગ મૂકી લેવાનું। 7 SC 1 2 3 4 5 6 7 1 टाइम डिक्रीज। डिक्रीज मीन्स के घटाड़ो। अपने 4 टाइम करिए छे तो 32 AC अपना कंप्लीट थशे। 9मो राउंड 32 AC अपने 1 टाइम कंप्लीट करिए छे। 10मो राउंड 6 SC 1 2 3 4 5 6 1 टाइम डिक्रीज। 4 टाइम करीशू 28 AC अपना कंप्लीट थशे। 7मो राउंड 28 AC अपने कंप्लीट करिए छे। हर एक में 1 टाइम AC कंप्लीट करीशू। 12मो राउंड 5 SC 1 2 3 4 5 1 टाइम डिक्रीज। 4 टाइम करीशू 24 AC अपना कंप्लीट थशे। 13मो राउंड 4 SC 1 2 3 4 1 टाइम डिक्रीज। 4 टाइम करीशू 20 AC कंप्लीट थशे। 14मो राउंड 3 SC 1 टाइम डिक्रीज। 4 टाइम करीशू 16 AC कंप्लीट थशे। 15मो राउंड 2 SC 1 टाइम डिक्रीज। 4 टाइम करीशू 12 AC कंप्लीट थशे। कंप्लीट थई गयुं। एना पछी आपणे स्टफ भरी लईए छे। कंप्लीट थई गयुं। एना पछी 6 टाइम अपने डिक्रीज करीशू। 6 SC कंप्लीट थशे। थोड़ुं शुं अपने कंप्लीट थया पछी थ्रेड लॉन्ग कट करीए छे स्टीच करवा वास्ते। कंप्लीट थया पछी अपने स्टीच करी लईए छे।
થ્રેડ કટ કરી લેવાનું. આપણે હવે ગ્લુ યુઝ કરીશું. ગ્લુ લેવાનું છે. હાર્ટ બનીને રેડી છે. હવે આપણે ગ્લુ લઈએ છીએ, જેનાથી આપણે બની અને હાર્ટને અટેચ કરીશું. અને ગ્લુ હાર્ટના ઉપર લગાવીને ચિપકાવી દેવાનું. અને આપણે હવે સૂકવા દઈએ છીએ થોડો ટાઈમ. સેમ એવી જ રીતે સેકન્ડ બી મેં બનાવ્યું છે. એના તો પર્પલ અને પિંક કલર કોમ્બિનેશનમાં લીધું છે. આપણે ફર્સ્ટ જે બનાવ્યું એના અંદર એર ઉપરની સાઈડ હતા. હવે આપણે આ સેકન્ડ અલગ ડિફરન્ટ કરીએ છીએ. પાછો પર્પલ કલર લેવાનું. મેજિક રિંગ, 1 ચેન, 6 SC, 1 2 3 4 5 6 મેજિક રિંગનો થ્રેડ ખેંચીને સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ. 12 AC કમ્પ્લીટ થશે. 3 5 6 7 8 9 10 11 12. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું. 18 AC આપણા કમ્પ્લીટ થાય છે. 4 5 6 7 8 5 રાઉન્ડ આપણે 18 ACના કમ્પ્લીટ કરવાના છે. 9મો રાઉન્ડ 4 SC, 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ. 3 ટાઈમ કરીશું. 15 AC કમ્પ્લીટ થશે. 10 11 2 રાઉન્ડ આપણે 15 ACના કમ્પ્લીટ કરવાના છે. 12મો રાઉન્ડ 3 SC, 1 2 3 1 ટાઈમ ડિક્રીઝ. 3 ટાઈમ કરીશું. 12 AC આપણા કમ્પ્લીટ થશે. એટલું કમ્પ્લીટ થયા પછી 13 અને 14 2 રાઉન્ડ આપણે 12 ACના કમ્પ્લીટ કરવાના છે. 15મો રાઉન્ડ 2 SC 1 ટાઈમ ડિક્રીઝ. 3 ટાઈમ કરીશું. 9 AC કમ્પ્લીટ થશે. આપણે રેડી થઈ છે. 2 પાર્ટ રેડી કરવાના છે. પછી આપણે આને સ્ટીચ કરી લેવાનું. થ્રેડ કટ કરી લેવાનું જ. ટુ પાર્ટ આપણા રેડી થશે. એના પછી આપણે લોંગ થ્રેડ રાખેલું હતું એ આપણે યુઝ કરીએ છીએ. ક્રોશેની સોયમાં પોરવીને 1 2 and 3 આવે છે એ બાજુ આપણે એર અટેચ કરવાના છે એના આમ.
જે 3 આવે આ બાજુ આપણે સેકન્ડ હેર બી અટેચ કરી લેવાનું છે આવી રીતના સેકન્ડ બી આપણે અટેચ કરી લઈશું રીતના અટેચ થઈ ગયું એના પછી જે આપણે હેડ સ્ટાર્ટ કીધું હતું મેજિક રિંગ વાળું એ સાઈડ પર થ્રેડ લાવીને આપણે હવે કિચન રિંગ હોલ્ડર અટેચ કરી લઈએ છીએ તો આપણે 3 થી 4 વાર અટેચ કરવાનું જેનાથી મજબૂતી રહેશે થઈ ગયું પછી વ્હાઇટ થ્રેડ લઈએ છીએ મેજિક રિંગ આપ કયો બી કલર યુઝ કરી શકો છો આપણે એનો પબ બનાવીએ છીએ 1 2 3 ચેન ટ્રબલ કાંટાનો પર 2 ટાઈમ એવી રીતના વીંટી લેવાનું 1 2 3 ટાઈમ આપણે ટ્રબલ કરવાનું 1 2 3 ચેન થ્રેડમાંથી નીકાળીને સ્લીપ સ્ટીચ 1 2 3 ચેન 3 ટાઈમ ટ્રબલ અને 3 ચેન લઈને થોડું લોંગ આપણે થ્રેડ કટ કરીશું વિથ આપણે થ્રેડ ક્રોશોની સોયમાં પૂરવી લેવાનું અને અહીંયા બાજુ આપણે પફ અટેચ કરીએ છીએ એનો એને પછી આવી રીતના મિડલમાં નાખીને પાછું વન સાઈડ વન ટાઈમ આપણે પાછું એને અહીંયાથી નીકાળી લેવાનું હવે તો આપણું રેડી થશે વ્હાઇટના અંદર બી આપણે રિંગ અટેચ કરી લઈએ છીએ સેમ તો બ્યુટીફુલ બનીને રેડી છે अपनी हार्ट शेपना સાથે आप सगळ्यांना मारो वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए कि ना समझ पर तो कमेंट्स में ज़रूर पूछिए आप सगळ्यांनो सपोर्ट મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।